હેલો એવરીવન. સો ફાઇનલી સવાર થઈ ગઈ છે અને ઓફિસ જવાનું છે આપણે. હવે આજનું શેડ્યુલ શું છે એ આપણે ત્યાં જઈને જ ખબર પડશે. સો ફાઇનલી હું ઓફિસ પહોંચી ગઈ છું અને જો મેં એક વેલ આવી રીતના રોપી હતી તો એ અત્યારે કેટલી સરસ થઈ ગઈ છે. હવે યલો યલો એના પર ફૂલ પણ આવવા લાગ્યા છે. મને બહુ ગમે, ખબર નહીં, પ્લાન્ટેશન. અને આજે બીજું પણ એક પ્લાન્ટ હજી મતલબ અમારે નવા છોડવા હજી રોપવાના હતા. તો હું અને મારા એક સર છે, અમે લોકો નર્સરીમાં પહોંચી ગયા નવા છોડવા લેવા માટે થઈને. મેઇન અમારે આઉટડોર માટેના લેવાના હતા, કેમ કે મતલબ એને અમુક એવા છે, મતલબ અમે લોકો જે જગ્યાએ મૂકે છે ને છોડવા, ત્યાં એવું છે કે સૂર્યપ્રકાશ એટલો બધો આવતો નથી. તો અમારે એના અકોર્ડિંગ અમારે પ્લાન્ટ લેવાના હતા. તો બસ અમે લોકો સર્ચ કરી રહ્યા હતા. જે અંકલ હતા નર્સરીવાળા, જે ભાઈ હતા, એમને પૂછતા હતા. તો ફાઇનલી અમે સિલેક્ટ કરીને લઈ આવ્યા છે. બહુ બધી ચીક કરી હતી એમની જોડે. ભાઈ બહુ મોંઘા મળે હા પ્લાન્ટ. મને તો આવું ખબર નથી. હું ગઈ નર્સરીમાં ત્યારે ખબર પડી. અને આ ભાઈ જે જોઈ રહ્યા છો ને બધા કુંડા, એ બહુ મોંઘા મળે. સો ફાઇનલી અમે જે બધા સિલેક્ટ કર્યા હતા એ લઈ આવ્યા. અને હવે અહીંયા અમારે એક કાકા છે ઓફિસ છે અને બીજા એક ભાઈ છે. તો એ બંને ભેગા થઈને છે ને આવી રીતના બધા છોડવા રોપ્યા. અને હવે મતલબ અત્યારે ચોમાસું પણ ચાલે છે એટલે વાંધો નહીં આવે, બહુ સરસ રીતે થઈ જશે. જો આમ છે ને બધા અમારા રેડી થઈ ગયા છે. બસ આવી રીતના અમે આજે પ્લાન્ટેશન કર્યું છે અમારા ઓફિસમાં. આમ ક્યુટ લાગે બધું, આમ હરિયાળી ગ્રીનરી હોય ને તો મજા આવી જાય. સો યસ, આ છે અમારા ઓફિસનું આજે ન્યૂ પ્લાન્ટેશન. અને પછી સાંજ પડી ગઈ હતી એટલે અમારા ઓફિસમાં આજે નાસ્તો હતો. આનું નામ તો હું ભૂલી ગઈ, ચાટ એવું કંઈક કહેવાય. અને નાસ્તો કર્યા પછી હવે આપણે ઘરે જવાનો ટાઈમ થયો હતો. તો હું ઘરે જવા મતલબ બહાર નીકળીને ઓફિસની, તો અહીંયા છે ને અમારા જે સાઈડના લેબર છે ને એમનું એક નાનું બેબી છે. જો એ આવી રીતે પુઠ્ઠું હતું, એને લઈને આમ આની અંદર ટાઇલ્સને આવ્યું હતું, આની અંદર પેક થઈને. તો એનાથી રમતું હતું. જો એ છોકરી છે એકચ્યુઅલી. એ આવું મતલબ લેબરના છોકરાઓ છે ને ઘણું બધું રમતા હોય. તો પછી એને ખબર પડી ગઈ કે હું વિડીયો ઉતારું છું. અને પછી મારે આજે સાંજે છે ને ઘરે જવાનું હતું ને, તો ભાજી લઈને જવાનું હતું. આજે મમ્મી ઘરે કંઈ બનાવવાની નહોતી. મમ્મીએ કીધું કે આજે આપણે બહારથી લાવીશું. તો હું પાઉંભાજી લઈને ગઈ ઘરે. અને મારી ગાડી બગડી ગઈ હતી ને, એટલા માટે હવે આજે મને તમે જોઈ શકો છો કે ઘરે છોડવા કોણ આવે છે. સો ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું અને મારી બેટરી ડાઉન થઈ ગઈ છે મોબાઈલની. સો બસ કંઈ નહીં કરું, જો સિમ્પલ છે. મોબાઈલને ચાર્જમાં મૂકીશું અને હવે આપણે બીજા વ્લોગમાં મળીશું બહુ જલ્દી. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ટાટા. ચેનલ સબસ્ક્રાઈબ કરીને જજો બધા, ઓકે.